જય સિયારામ. કેમ છે બધા? મજામાં? આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય. આજે યશ કોમેડી કરશે તો સાંભળો. ગમે એટલું કામ કરીએ તોય ભેગું નથી થતું. મને લાગે છે કે હવે ભૂવા આગળ દાણા જોવરાવા જોશે. તને દાણા જોતા આવતા હોય ને તો એકાદી હાકલ માર મારા કલેજા. કાયમ તમને કહું છું કે મને બોપટાણે તમારે ફોન નહીં કરવાનો, ખાલી મારી નીંદર ના બગાડો. બોપટાણે તમને ફોન કરે ના જ પાડી, ફોન નહીં કરવાનો કીધું ને તમને. એ ભાઈ તમે જે હોય મને કાંઈ ફેર પડતો નથી તમારો, બરાબર? અને મમ્મીને આજ પછી ફોન ના કરજે. આજ કર્યો પાછો ફોન ના કરજે, નકર નહીં આવીને તમારી પંજરી કરી જાય. હો બોલ કોણ હતું એમ? કોણ હતું? કોઈ નહોતું ભાઈ, તાર પપ્પા હતા. જય સિયારામ, જય દ્વારકાધીશ, જય રામાપીર. કેમ છો બધા? મજામાં ને? આમ તો જો કે યશના બ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય. તો મેં કીધું કે હાલો હવે થોડોક યશ કે મમ્મી અત્યારમાં બ્લોગ બનાવી નાખીએ કે હું બનાવ્યું? બનાવવા નાસ્તામાં ને હા. આજે નાસ્તા વાળાની ફરમાઈશ હતી કે માસી કે માસી નાસ્તામાં શું બનાવશો? એટલે મેં કીધું પરોઠા કા થેપલા ગમે તે એક. તો કે ના, થેપલા નથી ખાવાના, પરોઠા નહીં. કે આલુ પરોઠા બનશે કે? મેં કીધું આ બની જાય ને, હું કામ ના બને બા. તો એ કે આલુ પરોઠા રહી કે માસી શું આપશો? દહીં આપશો? ચા દેશો? હું આ ચા મળશે, લસણની ચટણી કહું. તો બનાવ્યા છે આપણે આજે આલુ પરોઠા. નાસ્તા વાળા ના આપણા બધાયના આ જો બની ગયા આટલા નાસ્તાના અમારા. આ એક આપણે બનાવ્યું છે યશ માટે. યશ ને એકલું હોય ને, એને એક જોતું હોય પરોઠું. આલુ પરોઠું હોય તો યશ એક જ ખાય, બાકી થેપલા પરોઠા હોય તો 2-3 હાલે. પૌવા બટેકા હોય તો આખી ડીશ ભરી જોઈએ. બાકી આલુ પરોઠું તો કે મમ્મી યશ કે મમ્મી એક જ હોય કે પછી બપોર લાગે કે મને ભૂખ ન લાગે, મારે ભાત ન ખવાય કે દાળ ભાત કે. પછી એને બપોરે દાળ ભાત ખાવા જોઈએ, એમાં શું હાલે. તો એના માટે આપણે એક આલુ પરોઠું બનાવ્યું, બીજા અમારા બેના છે. તો આજે આપણે બનાવ્યા છે નાસ્તામાં આલુ પરોઠા. તો આવી જાજો બધા નાસ્તો કરવા, બરાબર ને? ક્યારેક તો આવો કોક નાસ્તો કરવા. ચાલો હાલો, આપણે હવે જો રસોઈનો ટાઈમ થઈ ગયો છે, 7 વાગી ગયા. ચોળી તો આપણે બાફવા મૂકી દીધી, ચોળી બફાઈ ગઈ છે. તો યશ કહેશે કે મમ્મી હજી થોડોક બ્લોગ બનાવવો છે. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, હાલો ચોળી બફાઈ છે તો આપણે થોડોક બ્લોગ બનાવી નાખીએ. તો કાલે તો આપણે ગયા હતા ગામમાં ભાટિયામાં. તો હિતાર્થના કપડાં લેવાના હતા. પછી હિતાર્થના કપડાં એક લઈ લીધા, પછી હિતાર્થના બૂટ લીધા અને દ્વિજાના લીધા. પછી એના પપ્પા યશ અને વિશાલ 3 બાપ દીકરાના હજી બાકી છે કપડાં લેવાના. તો કાલે છે આપણે રવિવાર. તો કાલે રવિવારના દિવસે રજા હોય, તો કીધું કે હવે કાલે આપણે જઈને લઈ આવશું, એટલે એક કામ પતી જાય. પછી બધી એ ખરીદી થઈ જાય એટલે આપણે બધું થેલામાં ભરવાનું હોય તો યાદ કરીને ભરી લઈએ, કારણ કે 4 દિવસના લગ્ન છે. તો 4 દિવસ સુધી કપડાં તો બધાના ભરવા જ પડે, પહેરવાના હોય એટલે કપડાં બધાય ભરી લઈએ એટલે આપણે યાદ રહી જાય કે આ બધા કપડાં આવી ગયા છે. તો કપડાની ખરીદી એની ત્રણેયની કાલે થઈ જાય ને, તો પછી આપણે એમ કે ભરી શકાય થેલામાં. તો કીધું કે હવે આજે તો 2 દિવસ ત્યાં જતા હતા, તો કીધું આજે હવે જવું નથી, ઘરનું કામ પતાવીએ અને કામકાજ એને બધું પતાવીને કીધું કાલે જાશું. હવે કાલે રવિવાર હોય એટલે નિરાંત હોય. યશને આવવાનું છે ભેગું જ. કાલે તો યશ આવ્યો નહોતો, ગામમાં હું ગઈ હતી તો ન આવ્યો, એટલે મને સેટિંગ ન આવ્યું યશના કપડાં લેવાનું. એટલે હવે કાલે રવિવારની રજા છે એટલે ભાઈ સંગ રવિવારે તો પછી નો આવીને ક્યાં જાય? ન કરતા એમ કહેશે કે હું નહીં આવું, મારે જેઠાલાલ જેવું છે. એને તો જેઠાલાલ જ એવું ઊભું હોય ભેગું. તો એ ના પાડી હતી, ન આવ્યો કાલે. પછી હું કાલે થોડું ઘણું અમારું લેવાનું હતું એ લઈને આવતા રહ્યા. હિતાર્થના કપડાં લઈ લીધા, બૂટ લઈ લીધા, એવું બધું લઈ અને આવતા રહ્યા ગામમાંથી પાછા ઘરે. અને આજે તો ઠીક કે કીધું જવું જ નથી, રે શનિવાર છે તો નથી જવું. કાલે રવિવારે આપણે જાશું, કપડાં લઈ આવશું, પછી બ્લોગ બનાવશે, પછી બતાવશું તમને કે આના કપડાં છે, આના છે. એટલે કાલે હવે રવિવારે કપડાની ખરીદી આપણે કરી લઈએ. થોડા ઘણા બાકી છે હજી, એટલે બાકી તો જો કે બૈરાઓનું તો કાંઈ ખૂટવાનું જ ન હોય, થોડું ઘણું લેવાનું જ હોય. આ તે ઓલું કહેશે કે હજી ઘટે છે, ઓલું તો કે નથી. તો એ તો આપણે બધું લેવું જ પડે યાદ કરીને.
પછી મહેંદી મુકાવાની છે તો મહેંદીના કોન ને આ એવું બધું પછી ટાઈમ નહોતો એટલે કાલે ન લેવાનું. એટલે મહેંદીના કોન ને કાલે કપડાં ને ઈ બધું હારે બધું લઈ આવશું. જે ઘટતી વસ્તુ છે એ હવે ઈ કાલે જઈને એના પપ્પા કહેશે કે મારે તો છે કપડાં નવા પડ્યા છે નથી લેવાતા. મેં કીધું કે નારે ના લેવા તો પડે ને, વરજે નાના છે કપડાં જ લેવા પડે ને. તો એટલે એને કીધું કે તમે લઈ જ લેજો કાલે રવિવાર છે તે હારો હાર કીધું. એ તો આના કરતા હતા કે નથી લેવા એમ, 2 જોડી પડ્યા છે ને તો હાલશે એમ. અમે કીધું કે ના ના એવા સાદા નથી પહેરવા, આપણે કાલે સરસના લઈ આવશું. અને નાના બાપુ છે એટલે તો પછી કપડાં તો હારા પહેરવા પડે ને, થોડોક વટ પડવો જોઈએ ને. તો મામાનો નાનાનો બધાનો એટલે કીધું કે કાલે જઈને આપણે રવિવારે તમારી રજા હોય આરામે બપોર થોડીક વાર થઈ જાય ને પછી કીધું આપણે લઈ આવશું કપડાં જઈને. તો ચાલો કપડાં લઈ આવશે ને પછી બીજા બ્લોકમાં તમને બતાવશું ને મળશું આપણે બીજા બ્લોકમાં, બરાબર ને? આજે તમને બધાને બહુ મજા આવશે આપણા વિડીયોમાં, કેમ કે આપણે કોમેડી વિડીયો થોડોક બનાવ્યો છે. તો બધાય જોતા આવજો યુટ્યુબમાં જઈને. આજે આવી જશે બ્લોગ. બાકી આપણા વિડીયો જોતા હોય તો મજામાં જ હોય. લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટમાં જણાવજો કેવો લાગ્યો વિડીયો. બાકી કેમ છે મારા કલેજા, મજામાં? તો જોઈ આવજો આપણો આજ કોમેડી વિડીયો થોડોક આવી જશે.